હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં લાસ્ટ લેક્ચરમાં આપણે પોલીટ્રોપિક પ્રોસેસ જોયું. હવે આજે આપણે જોઈશું થ્રોટલિંગ પ્રોસેસ. સૌથી પહેલાં તો થ્રોટલિંગ પ્રોસેસ એટલે શું? હવે જે થ્રોટલિંગ પ્રોસેસ છે એની ડેફિનેશન ઓલરેડી તમે લોકો આગળ ભણી ગયા છો. હવે અહીંયા આપણે આજે ફરીથી જોઈએ થ્રોટલિંગ પ્રોસેસ એટલે શું. When a gas or a vapor expands from high pressure to low pressure through small passage and enthalpy of the gas remain constant during process, the process is known as throttling process. હવે કોઈ પણ ગેસ છે કે વેપર છે ઓર ફ્લુઇડ છે કે જે એક પાઇપમાંથી ફ્લો થાય છે, બરાબર, અને એ પાઇપમાં શું હશે, વાલ લગાવેલો હશે અને એ વાલને તમારે શું કરવાનું છે, થોડોક જ ઓપન કરવાનો છે. તો જ્યારે પણ એ વાલને તમે ઓપન કરશો તો શું થશે કે જે ફ્લુઇડ છે અથવા તો જે ગેસ છે એ હાયર પ્રેશરથી લોઅર પ્રેશર પર જવા ટ્રાય કરશે અને જે વાલ છે એ વાલ આપણે થોડોક જ ઓપન કર્યો હશે. ઓકે, એટલા માટે એ જે ગેસ કે ફ્લુઇડ છે એને નીકળવાની જગ્યા કેવી હશે, એકદમ નાની હશે, બરાબર. ધેટ મીન્સ એ ફ્લુઇડ છે કે ગેસ છે એ હાયર પ્રેશરમાંથી લોઅર પ્રેશરમાં જવા ટ્રાય કરે છે. તો આ જે પ્રોસેસ છે એને શું એને કઈ પ્રોસેસ કહેવાય છે? થ્રોટલિંગ પ્રોસેસ કહેવાય છે. ઓકે, અને આ પ્રોસેસ દરમિયાન જે એન્થાલ્પી છે, small passage and enthalpy of the gas remain constant during process, the process is known as થ્રોટલિંગ પ્રોસેસ. બીજી એક વસ્તુ તમારે શું યાદ રાખવાની છે કે થ્રોટલિંગ પ્રોસેસ દરમિયાન કોઈ પણ પ્રકારનું વર્ક ડન થતું નથી અને હીટ ટ્રાન્સફર પણ થતું નથી, એટલે કે Q ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ W ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે થ્રોટલિંગ પ્રોસેસ છે એ થ્રોટલિંગ પ્રોસેસ માટે આપણે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન અપ્લાય કરીએ. હવે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન શું છે? m ઇન્ટુ h1 પ્લસ c1 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ પ્લસ z1g બાય 10⁻³ પ્લસ q ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ h2 પ્લસ c2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ પ્લસ z2g બાય 10⁻³ પ્લસ w. ઓકે, હવે અહીંયા જે થ્રોટલિંગ પ્રોસેસ છે, થ્રોટલિંગ પ્રોસેસ માટે શું છે, c1 ઇઝ ઇક્વલ ટુ c2, ધેટ મીન્સ ધ વેલોસિટી, ઇનિશિયલ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ વેલોસિટી ઓફ ધ ગેસ ઓર ફ્લુઇડ, એઝ વેલ એઝ જે ડેટમ સરફેસ છે એ ડેટમ સરફેસ પરથી જે ડિસ્ટન્સ છે z1 એન્ડ z2 એ બંને પણ કેવા છે, સરખા છે, બરાબર. તો અહીંયા આ બધી જ વસ્તુ શું થઈ જશે, કેન્સલ થઈ જશે, બરાબર. કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, હીટ ટ્રાન્સફર ઇઝ 0, પછી c2 સ્ક્વેર બાય 2 ઇન્ટુ 10⁻³ એન્ડ z2g બાય 10⁻³ બંને કેન્સલ થઈ જશે એન્ડ વર્ક ડન ઇઝ ઓલ્સો 0. ઓકે, તો આ જે ઇક્વેશન છે માસને આપણે 1 લઈ લઈએ, 1 કિલોગ્રામ માસ લઈ લઈએ, તો આ ઇક્વેશન શું બનશે, h1 ઇઝ ઇક્વલ ટુ h2, ઓર એવું પણ કહી શકાય કે mh1 ઇઝ ઇક્વલ ટુ mh2, માસ કેન્સલ કરી દો. ઓકે, તો h1 ઇઝ ઇક્વલ ટુ h2, ધેટ મીન્સ કે એન્થાલ્પી કેવી છે, એન્થાલ્પી કોન્સ્ટન્ટ છે, જે h શું છે, સ્પેસિફિક એન્થાલ્પી છે, બરાબર. હવે એન્થાલ્પીની ફોર્મ્યુલા આપણને ખબર છે, h ઇઝ ઇક્વલ ટુ u પ્લસ pv. તો h1 ની જગ્યાએ આપણે લખી શકીએ p1v1 ઇઝ ઇક્વલ ટુ p1v1 પ્લસ u1 ઇઝ ઇક્વલ ટુ p2v2 પ્લસ u2. આ શું છે, સ્પેસિફિક એન્થાલ્પી, એન્થાલ્પી કોન્સ્ટન્ટ. કઈ પ્રોસેસ દરમિયાન? થ્રોટલિંગ પ્રોસેસ દરમિયાન. હવે થ્રોટલિંગ પ્રોસેસ છે એ થ્રોટલિંગ પ્રોસેસ માટે આપણે પીવીટી રિલેશન ડિરાઈવ કરવાનું નથી. ઓકે, બીજું જે વર્ક ડનની ફોર્મ્યુલા ફાઇન્ડ કરતા હતા એ પણ ફાઇન્ડ કરવાનું નથી. કેમ કે વર્ક ડન કેવું છે, 0 છે, હીટ ટ્રાન્સફર બી કેવું છે, 0 છે, અને ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી જે છે એમાં એ પણ આપણે ફાઇન્ડ કરવાનું નથી. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કેવી છે, ઇક્વલ છે, બરાબર, કેમ કે z1 ઇઝ ઇક્વલ ટુ z2 છે એન્ડ c1 ઇઝ ઇક્વલ ટુ c2 છે, બરાબર. એટલે એનર્જી જે છે એ ઓવરઓલ કેવી રહે છે, સરખી રહે છે, એટલે ડીયુ આપણે ફાઇન્ડ કરવાના થતા નથી. એક્ઝામમાં 2 થી 3 માર્ક્સમાં થ્રોટલિંગ પ્રોસેસની ફક્ત ડેફિનેશન પૂછાય છે અને જે પીવી અને ટીએસ ડાયાગ્રામ છે જે બુકમાં આપેલા છે એક વખત તમારે જોઈ લેવાના. પીવી ડાયાગ્રામમાં એક કર્વ આવશે અને ટીવી ડાયાગ્રામમાં પણ, ટીએસ ડાયાગ્રામમાં પણ એક કર્વ આવશે. તો જે બંને પીવી અને ટીએસ ડાયાગ્રામ છે, પીવી અને ટીએસ ડાયાગ્રામ થ્રોટલિંગ પ્રોસેસ માટે થઈને જોઈ લેવાના, બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ જોઈ, ધેન આફ્ટર કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ જોયું, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ જેને આઇસોબેરિક પ્રોસેસ પણ કહેવાય, બરાબર. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ જેને આઇસોકોરિક પ્રોસેસ પણ કહેવાય. તેના આફ્ટર આપણે જોયું કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ જેને શું કહેવાય છે, આઇસોથર્મલ પ્રોસેસ. તેના આફ્ટર આપણે જોયું પોલીટ્રોપિક પ્રોસેસ. ઓકે, પોલીટ્રોપિક પ્રોસેસ પછી શું જોયું છે આપણે, થ્રોટલિંગ પ્રોસેસ, અને બીજું એડિયાબેટિક પ્રોસેસ પણ જોઈએ આપણે, બરાબર.
એના પછી જોયું આપણે લાસ્ટ થ્રોટલિંગ પ્રોસેસ. ઓકે, અને હવે આ ચેપ્ટરમાં એક્ઝામ્પલ્સ આવશે. તો જે બી એક્ઝામ્પલ્સ આવે છે એ બધાની ફોર્મ્યુલા, એમાં કઈ કઈ ફોર્મ્યુલા યુઝ થાય છે એ બધું હવે હું તમને એક્સપ્લેન કરી દઉં. જે બી ફોર્મ્યુલાઝ અહીંયા લખેલી છે એ તમે લોકો તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને જ્યારે પણ તમે એક્ઝામ્પલ ગણો, એક્ઝામ્પલ જ્યારે પણ તમે સોલ્વ કરો તો તમને પ્રોબ્લેમ થાય નહીં. બરાબર, જેટલી પણ પ્રોસેસ ભણી ગયા છીએ આપણે, અને એમાં જે બી બધી ફોર્મ્યુલાઝ આવે છે એ બધી જ ફોર્મ્યુલા એક્ઝામ્પલમાં યુઝ થશે. સૌથી પહેલી ફોર્મ્યુલા આપણે જોઈએ તો બોયલ્સ લો. બોયલ્સ લો આપણે ડિરાઈવ કર્યો હતો, જેની માટેની ફોર્મ્યુલા શું થશે? V1/V2 = P2/T1. ઓકે, જ્યાં V1 છે વોલ્યુમ છે ઇનિશિયલ સ્ટેજનું, તમને આપેલું જ હશે ફોર્મ્યુલા ડેટામાં. બરાબર, V2 જે છે ફાઇનલ સ્ટેજનું વોલ્યુમ છે, P2 ફાઇનલ સ્ટેજનું પ્રેશર એન્ડ P1 ઇનિશિયલ સ્ટેજનું પ્રેશર. જે આઈડિયલ ગેસ જે બી તમને આપેલો હશે એની વેલ્યુ તમને આપેલી હશે ડેટામાં. ઓકે, એના પછી છે ચાર્લ્સ લો. ચાર્લ્સ લોમાં V1/V2 = T1/T2. ચાર્લ્સ મતલબ VT, બોયલ્સ એટલે કે VIP, V એન્ડ P, VT, V and T. ગેલ્યુસેક લો મતલબ PT, P1/P2 = T1/T2. યાદ રાખવા માટે સિમ્પલ યાદ રાખવાનું છે. જુઓ, ચાર્લ્સ અને જે ગેલ્યુસેક લો છે એમાં 1 1 એક જ જગ્યાએ આવે છે. બરાબર, જ્યારે બોયલ્સ છે એમાં 1 આ રીતે આવશે, ઇન્વર્સલી આવશે. કેમ? કેમ કે આપણે આવી રીતે ભણ્યા છે VIP, ધેટ મીન્સ અહીંયા 1 હોય તો અહીંયા 1 આવે. ઓકે, અને અહીંયા VT છે તો VT, બરાબર, અને અહીંયા PT હતું, ધેટ મીન્સ PT. 1 1 જોડે આવશે, 1 1 જોડે. એટલે આ રીતે તમે યાદ રાખશો તો ફોર્મ્યુલા તમે ઇઝીલી યાદ રાખી શકશો. અને આ શેની માટે છે? તો જ્યારે પણ તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો તો એક્ઝામ્પલમાં હશે શું? આમાંથી કોઈ પણ 3ની વેલ્યુ આપેલી હોય ને ચોથી વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી પડે. તો એ ચોથી વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આ જે લો છે આ લો કામ લાગશે. બરાબર, એની માટે આ ફોર્મ્યુલા થઈ ગઈ. એના પછી કેરેક્ટરિસ્ટિક ગેસ ઇક્વેશન. કેરેક્ટરિસ્ટિક ગેસ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું, PV = MRT. ટોટલ વોલ્યુમ કન્સિડર કરતા હોઈએ તો અહીંયા આવશે કેપિટલ V. જો સ્પેસિફિક વોલ્યુમ આપણે કન્સિડર કરતા હોઈએ તો P_v = MRT. જ્યાં સ્પેસિફિક વોલ્યુમ છે એની જે એનો જે યુનિટ છે એ શું થશે? m3/kg. એન્ડ અહીંયા જે ટોટલ વોલ્યુમ હશે તો ટોટલ વોલ્યુમ માટેનું જે યુનિટ છે એ શું થશે? m3 થશે. ઓકે, તો કેરેક્ટરિસ્ટિક ગેસ ઇક્વેશન શું થશે? PV = MRT. બીજું આપણે અહીંયા યાદ રાખવાનું છે જે આપણે આગળ ઓલરેડી કર્યું છે, P1V1/T1 = P2V2/T2. હવે આ જે ફોર્મ્યુલા છે આ પણ આગળ જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું તો ત્યાં આગળ આ ફોર્મ્યુલાનો યુઝ થશે. એના પછી CP એન્ડ CV રિલેશન. CP અને CV રિલેશનમાં શું હતું? CP - CV = R એન્ડ CP/CV = gamma. સોરી, ઇટ્સ gamma. ઓકે, gamma જેને એડિયાબેટિક ઇન્ડેક્સ કહેવાય છે. અને CP અને CV ને R અને ગેમાના ફોર્મમાં જો ડિરાઈવ કરીએ તો એની ફોર્મ્યુલા શું થશે? CP = R gamma by gamma -1 and CV = R by gamma -1. ઓકે, તો આ એક ફોર્મ્યુલા થઈ ગઈ. આ ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખવાની છે. કેમ? કેમ કે જ્યારે સપોઝ કે CP ની વેલ્યુ આપેલી હોય, ગેમાની વેલ્યુ આપેલી હોય અને આપણે CV ફાઇન્ડ કરવા હોય તો એની માટે આ કામ લાગે. સપોઝ R આપેલા હોય, CV આપેલા હોય, CP ફાઇન્ડ કરવા હોય તો આ ફોર્મ્યુલા પરથી આપણે ફાઇન્ડ કરી શકીએ. માની લો કે R અને ગેમાની વેલ્યુ આપેલી છે અને આપણે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર ફાઇન્ડ કરવું છે ઓર સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ ફાઇન્ડ કરવું છે તો એની માટે પણ આ બે ફોર્મ્યુલાનો યુઝ થશે. એટલે આ ફોર્મ્યુલા ચારે ચાર આપણે યાદ રાખવાની છે એક્ઝામ્પલ માટે થઈને. એના પછી છે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટનો જે એક્ઝામ્પલ છે એ નાનો 2 કે 3 લાઇનનો જ હોય છે અને એ 2 માર્ક્સમાં GTUમાં પૂછાય છે. એટલા માટે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ જેને આપણે ડિનોટ કરીએ છીએ R સફિક્સમાં U અને એની ફોર્મ્યુલા છે R કેપિટલ R ઇન્ટુ M. હવે R શું છે? કેરેક્ટરિસ્ટિક ગેસ કોન્સ્ટન્ટ, બરાબર, જેની વેલ્યુ ફિક્સ છે. ધેન M શું છે? મોલર માસ. સપોઝ તમને ઓક્સિજન આપેલું છે તો ઓક્સિજનનો મોલર માસ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે તો કાર્બન ડાયોક્સાઇડનું મોલર માસ. એ જે બી વેલ્યુ હશે એ વેલ્યુ તમને ડેટામાં આપેલી હશે. એના પછી છે RU શું છે? યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. હવે RU જે છે એ તમારે ફાઇન્ડ કરવાના હશે. ડેટામાં તમને એવું કહે કે ફાઇન્ડ ધ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ ફોર ઓક્સિજન, બરાબર, તો એમાં મોલર માસની વેલ્યુ આપેલી હશે. R જે છે આપણી પાસે શું છે? નોન છે. ઓકે, તો આ બંનેને મલ્ટીપ્લાય કરો તો તમને શેની વેલ્યુ મળી જશે? યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટની મળી જશે. એ આપણે એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરીશું તો એક્ઝામ્પલમાં તમને લોકોને હું
હું સમજાવી દઈશ. ઓકે, એના પછી જે RU જે છે RU નો યુનિટ શું લખવાનો છે, યુનિવર્સલ ઓફ ગેસ કોન્સ્ટન્ટનો યુનિટ શું લખવાનો છે, RU ઇઝ ઇક્વલ ટુ કિલો જૂલ પર કિલો મોલ કેલ્વિન SI માં. ઓકે, અને સપોઝ આપણે MKS માં લઈએ છીએ તો MKS માં એનો યુનિટ શું થશે, kgf ઇન્ટુ m બાય કિલો મોલ ઇન્ટુ કેલ્વિન. આ બંને થયા યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટના યુનિટ. ઓકે, જ્યારે બી તમે એક્ઝામ્પલ સોલ્વ કરો છો અને એક્ઝામ્પલમાં જેની પણ તમે વેલ્યુ ફાઇન્ડ કરો એ બધાનું કમ્પલસરી જે પણ પાછળ યુનિટ લાગતો હોય એ યુનિટ લખવો જરૂરી છે. હવે આપણે જોઈએ સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટ 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્પેસિફિક હીટ જે છે એ સ્પેસિફિક હીટની ડેફિનેશન મેં સમજાવી હતી. એની ફોર્મ્યુલા શું થશે, C ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. dq શું છે, ચેન્જ ઇન હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર છે. dt શું છે, ચેન્જ ઇન ટેમ્પરેચર, જેને T2 માઇનસ T1 પણ આપણે લખી શકીએ છીએ. સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, જેને આપણે લખીએ છીએ CP વડે, C સફિક્સમાં P, અને એની ફોર્મ્યુલા શું થાય છે, CP ઇઝ ઇક્વલ ટુ dH બાય dt કિલો જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. યુનિટ ખાસ તમારે યાદ રાખવાનો છે, જ્યાં dH જે છે એ શું છે, સ્પેસિફિક એન્થાલ્પીમાં થતો ફેરફાર, અને dt શું છે, ચેન્જ ઇન ટેમ્પરેચર. ઓકે, એન્ડ CP શું છે, સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, દેટ ઇઝ CP. ઓકે, નાવ DH ને આપણે કરતા કરી દઈએ, DH ને સબ્જેક્ટ બનાવી દઈએ તો DH ઇઝ ઇક્વલ ટુ શું થશે, CP ઇન્ટુ dt. DH ફાઇન્ડ કરવા કે તમને સ્પેસિફિક એન્થાલ્પી ફાઇન્ડ કરવા કે તો શું થશે, CP ઇન્ટુ dt. યુનિટ શું થશે, કિલો જૂલ પર કિલોગ્રામ. ઓકે, ધેન આફ્ટર આ જે DH છે એને આપણે લખી શકીએ છીએ H2 માઇનસ H1. જો ફાઇનલ કન્ડિશન H2 હોય અને ઇનિશિયલ કન્ડિશન H1 હોય તો DH ની જગ્યાએ આપણે લખી શકીએ H2 માઇનસ H1. ઓકે, CP dt ની ફોર્મ્યુલા થશે T2 માઇનસ T1, અને એનું યુનિટ શું થશે, કિલો જૂલ ફોર યુનિટ માસ, કિલો જૂલ ઓફ ગેસ ફોર યુનિટ માસ. હવે અહીંયા આ શું છે, સ્પેસિફિક છે. સ્પેસિફિક ક્યારે કહેવાય, જ્યારે આપણે 1 કિલોગ્રામ માટે લેતા હોય એટલે. અને જો આ જે ફોર્મ્યુલા છે એને માસ વડે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને એ પર્ટિક્યુલર જે પદ છે એની આપણને ટોટલ વેલ્યુ મળે. હવે અહીંયા સ્પેસિફિક એન્થાલ્પી છે, આપણે ટોટલ એન્થાલ્પી ફાઇન્ડ કરવી હોય તો ટોટલ એન્થાલ્પી ફાઇન્ડ કરવા માટે શું કરીશું, આ જે ઇક્વેશન છે એને માસ વડે મલ્ટીપ્લાય કરી દેવાનું. ઓકે, આ ઇક્વેશનને આપણે માસ વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને ટોટલ એન્થાલ્પીની વેલ્યુ મળી જશે. એ શું થશે, કેપિટલ H2 માઇનસ કેપિટલ H1. ક્યારે પણ કોઈ પણ વસ્તુ, કોઈ પણ જે લેટર છે એ સ્મોલમાં લખેલો હશે, TDમાં પર્ટિક્યુલર સ્મોલમાં લખેલું હશે તો એ સ્પેસિફિક દર્શાવતું હશે, અને જો કેપિટલ લખેલું હશે દેટ મીન્સ એ ટોટલ દર્શાવે છે. ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે. H2 માઇનસ H1 ઇઝ ઇક્વલ ટુ m CP T2 માઇનસ T1 કિલો જૂલ. આનો યુનિટ શું થશે, કિલો જૂલ પર કિલોગ્રામ. ઓકે, અને આને આપણે કેપિટલ DH લખી શકીએ તો DH ઇઝ ઇક્વલ ટુ mCP dt. બરાબર, આ ફોર્મ્યુલા આપણે આગળ જે પ્રોસેસ અલગ અલગ ભણ્યા એમાં આપણે આ ભણી ગયા છીએ. ઓકે, ચેન્જ ઇન એન્થાલ્પી. હવે આપણે જોઈએ જે કોન્સ્ટન્ટ પ્રેશરની પ્રોસેસ હતી એની અંદર, હવે આપણે જોઈએ સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, જેને કહેવાય છે CV, જેની ફોર્મ્યુલા છે CV ઇઝ ઇક્વલ ટુ du બાય dt. બરાબર, અને આ યાદ રાખજો, DH શું છે, ચેન્જ ઇન ટોટલ એન્થાલ્પી, એન્ડ સ્મોલ dh ઇઝ ધ ચેન્જ ઇન સ્પેસિફિક એન્થાલ્પી. Now CV is equal to du by dt, and what is du? Du is the change in specific internal energy, and what is dt? dt is the change in temperature. Okay, હવે du ને અહીંયા સબ્જેક્ટ કરી દો તો du is equal to શું થશે, CV into dt. ઓકે, હવે dt ની જગ્યાએ આપણે લખી શકીએ T2 માઇનસ T1, અને આ જે du છે ચેન્જ ઇન સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી છે એની જગ્યાએ આપણે લખી શકીએ U2 માઇનસ U1. તમે જોયું હશે કે આગળ જેટલી પણ આપણે પ્રોસેસ ડિરાઈવ કરી છે એ બધામાં આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી છે. બરાબર, એક આ ફોર્મ્યુલા પણ યુઝ થશે. ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી જેમાં પણ આવે છે એ બધામાં આ ફોર્મ્યુલાનો યુઝ થયો છે, એટલે આ ફોર્મ્યુલા શું થશે, એક કોમન જ થશે, બધા માટે તમારે યાદ રાખવાનું છે. બરાબર, આ સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી માટે થયું. ટોટલ ઇન્ટરનલ એનર્જી માટે ગણવું હોય તો U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ mCV T2 માઇનસ T1
કિલો જૂલ, બરાબર. અને આનો યુનિટ થશે કિલો જૂલ પર કિલોગ્રામ. અને આની ફોર્મ્યુલા શું થશે? DU ઇઝ ઇક્વલ ટુ mCV dt. સિમ્પલી યાદ રાખવાનું, DU ઇઝ ઇક્વલ ટુ mCV dt. પછી ડીટીની જગ્યાએ તમે ઇઝીલી લખી શકો T2 માઇનસ T1, અને DU શું છે? U2 માઇનસ U1, ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. તો અહીંયા જેટલી પણ ફોર્મ્યુલાઝ જે આગળ આપણે એક્ઝામ્પલમાં યુઝ થવાની છે એ બધી મેં તમને અહીંયા એક્સપ્લેન કરી દીધી. હવે નેક્સ્ટ લેક્ચર જે આવશે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.